નમસ્કાર. ધોરણ 12 ગયા વિડીયોમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે ભણી ગયા. આજે પૃથ્વીના ભૂચુંબકીય તત્વો વિશે ભણીશું. ભૂચુંબકીય તત્વો જાણવા શા માટે જરૂરી છે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું વૈજ્ઞાનિક ઢબે વર્ણન કરવા માટે જે ચુંબકીય પ્રાચલો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે તેમને ભૂચુંબકીય તત્વો કહે છે. ભૂચુંબકીય તત્વો 3 છે. નંબર 1 મેગ્નેટિક ડેક્લિનેશન, જેને કેપિટલ ડી વડે દર્શાવાય છે. બીજો મેગ્નેટિક ડીપ એંગલ, એને નમન કોણ પણ કહેવાય અથવા એંગલ ઓફ ડીપ પણ કહેવાય, જેનો સિમ્બોલ છે કેપિટલ આઈ. અને 3 પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું સમક્ષિતિજ ઘટક, જેને BH કે HE વડે દર્શાવાય, અને ઉર્ધ્વ ઘટક, જેને BV એટલે કે વર્ટિકલ ઘટક કે એને ZE વડે પણ દર્શાવાય. આમ 3 ભૂચુંબકીય તત્વો આપણે શીખવાના છીએ આજે. તો ક્રમશઃ 3 ભૂચુંબકીય તત્વો સમજીશું. પ્રારંભમાં તમારે એ માટે 2 પારિભાષિક શબ્દો સમજવા પડશે. શબ્દો છે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. આ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન શું છે? મેરિડિયન એટલે કે ધ્રુવતલ. તમે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે તેનું સ્થાન દર્શાવતું રેખાંશ અને અક્ષાંશ એનો ઉલ્લેખ કરો છો તો રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પસાર થતા વર્તુળો એ રેખાંશ વૃત્તો એ જે તે સ્થળેથી તમને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશાની માહિતી આપે છે. એટલે રેખાંશ વૃત્ત પરથી ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવની દિશા નક્કી કરી શકાય છે. હવે એ સ્થિતિમાં કોઈ પણ સ્થળનું ભૌગોલિક મેરિડિયન એટલે શું? કોઈ પણ સ્થળનું ભૌગોલિક મેરિડિયન શોધવા માટે આપણે તે સ્થાને ઊભા રહી અને તે સ્થાનેથી પસાર થતી રેખાંશ અને પૃથ્વીના ભૌગોલિક ભ્રમણાક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ વિચારવાનું, જેને ભૌગોલિક મેરિડિયન કહેવાય. એટલે કે તમે જે સ્થાને ઊભા છો તે સ્થાનેથી પસાર થતી રેખાંશ અને પૃથ્વીની ભ્રમણાક્ષમાંથી પસાર થતું કાલ્પનિક સમતલ, જેને ભૌગોલિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. આકૃતિમાં તમને RR' એ પૃથ્વીની ભૌગોલિક ભ્રમણઅક્ષ તરીકે બતાવી છે. એટલે કે ભૌગોલિક ધ્રુવોમાંથી પસાર થતી રેખા RR'. તે સ્થાનેથી જે રેખાંશ વૃત્ત પસાર થાય છે એ વર્તુળ પણ દર્શાવ્યું છે. તો અહીંયા RR' એ ભૌગોલિક ભ્રમણઅક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતું સમતલ એ ભૌગોલિક મેરિડિયન તમે જોઈ શકો છો. હવે બીજો પારિભાષિક શબ્દ છે ભૂચુંબકીય મેરિડિયન, એટલે કે ચુંબકીય ધ્રુવતલ. અગાઉ તમે ભણી ગયા છો કે પૃથ્વીના ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો એક જ સ્થાને નથી, સહેજ ખસેલા છે. ચુંબકીય ધ્રુવોમાંથી પસાર થતી કાલ્પનિક રેખા MM' વડે રજૂ કરીએ, જે આકૃતિમાં બતાવી છે, તો કાલ્પનિક રેખા એ ચુંબકીય અક્ષ કહેવાશે. હવે પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે ચુંબકીય સોયને મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ સમક્ષિતિજ રાખવામાં આવે તો તે ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં જ ગોઠવાય છે. એટલે કે ચુંબકીય ધ્રુવોની દિશા જે તરફ હશે તે તરફ સોય ગોઠવાશે. તો કોઈ પણ સ્થળે ચુંબકીય સોય જે રીતે ગોઠવાય એ સ્થાને ચુંબકીય ક્ષેત્રની દિશા જાણી શકીએ. તો ચુંબકીય મેરિડિયન આ રીતે શોધી શકાય કે પૃથ્વીની ચુંબકીય અક્ષ અને તે સ્થાનેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાવતા કાલ્પનિક સમતલને
ચુંબકીય મેરિડિયન કહેવાય. તમે પૃથ્વીના દરેક સ્થળે આ ચુંબકીય સોયનું નિરીક્ષણ કરશો તો એ જે તે બિંદુ પાસેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે દિશામાં હશે તે તરફ જ ગોઠવાશે. એટલે કે ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને જ ગોઠવાશે. આમ ચુંબકીય મેરિડિયન એટલે કે મેગ્નેટિક મેરિડિયન એટલે પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતા કાલ્પનિક સમતલને ચુંબકીય મેરિડિયન કહેવાય. હવે તમે આ આકૃતિમાં જોશો કે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન બંને એક જ સ્થાને નથી, કારણ કે બંને અક્ષો અલગ અલગ છે. ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષનું સ્થાન અલગ અલગ છે અને તેથી જ બે સમતલો એટલે કે બે ધ્રુવતલો, બે મેરિડિયન વચ્ચે કંઈક ખૂણો બને છે. આ ખૂણાને જે તે સ્થળનું ડેક્લિનેશન કહેવાય. એટલે આપણો પ્રથમ ચુંબકીય પ્રાચલ છે મેગ્નેટિક ડેક્લિનેશન. તો પ્રશ્ન પૂછાય કે મેગ્નેટિક ડેક્લિનેશનની વ્યાખ્યા આપો. અક્ષાંશ સાથે ડેક્લિનેશન કેવી રીતે બદલાય છે, તે કયા સ્થાને લઘુત્તમ હોય છે. હવે ડેક્લિનેશનની વ્યાખ્યા આપીએ તો અગાઉ તમે બે મેરિડિયન વિશે ભણ્યા કે ચુંબકીય મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન એક જ સ્થાને નથી, બંને વચ્ચે કંઈક ખૂણો બને છે. તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેના ખૂણાને તે સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન ડી કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે સાચા ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચેના ખૂણાને તે સ્થળનું મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય, અથવા ટૂંકમાં એને ડેક્લિનેશન કહીશું. કોઈ પણ સ્થળે ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને ગોઠવાય છે. એ સાચા ભૌગોલિક ધ્રુવ દર્શાવતી નથી. એટલે કે જે ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ ભૌગોલિક ઉત્તર ધ્રુવથી સહેજ ખસેલો જ છે. તો જે તે સ્થળે ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને ગોઠવાશે ત્યારે ભૌગોલિક ધ્રુવની સ્થિતિથી તે દૂર જ હશે. જેટલી દૂર જશે એટલું ડેક્લિનેશન વધારે, એટલો એંગલ મોટો થતો જશે. એટલે કે ખૂણો જેટલો મોટો થાય એમ તમે સાચા સ્થળથી દૂર જશો. તો ચુંબકીય સોય જે હોકાયંત્રમાં વપરાય છે એ ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને જ ગોઠવાય છે. એટલે કે ડેક્લિનેશન જેટલું વધારે એટલું તમે તમારા ડેસ્ટિનેશનથી, તમારે જ્યાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું છે તેનાથી તમે દૂર જશો. તો આકૃતિમાં અહીંયા કોઈ સ્થળ એ એનું ડેક્લિનેશન શોધેલું બતાવ્યું છે કે પૃથ્વીની સપાટી પર કોઈ ગામ છે એ સ્થાન પાસે ભૌગોલિક મેરિડિયન જે RR ડેશ ભૌગોલિક અક્ષ છે તેમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત વડે બતાવ્યું છે અને ચુંબકીય અક્ષ MM ડેશ તેમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાવતા સમતલ વડે ભૂચુંબકીય મેરિડિયન દર્શાવ્યું છે. તો એ બિંદુ પાસેની સ્થિતિમાં એ બિંદુ પાસેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. એટલે કે એ સ્થાન પાસે આપણે ચુંબકીય સોયને મૂકીશું તો તે ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને ગોઠવાશે, જે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. અને તે પ્રમાણે ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો કોણ એટલે કે ડેક્લિનેશન ડી તમને મળશે. આમ આપણે કોઈ સ્થળનું ડેક્લિનેશન શોધી શકીએ. અહીં આકૃતિમાં તમે જોયું કે કોઈ એ બિંદુ પાસે સાચી ભૌગોલિક ઉત્તર દિશા તે બિંદુ પાસેથી પસાર થતા ભૌગોલિક મેરિડિયનના રેખાંશ વૃત્તની દિશા પરથી મળી છે અને ચુંબકીય સોય
તે સપાટીમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખીએ તો તે ચુંબકીય મેરિડિયનમાં ગોઠવાય છે. આમ ભૌગોલિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે સ્થળ એનું ડેક્લિનેશન એને વધુ સરળ આકૃતિમાં બતાવીએ તો આ મુજબ દર્શાવાય કે ચુંબકીય સોય એ ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાયેલી હોય છે. ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ સાથે આ ચુંબકીય સોય નમેલી રહે છે. તો ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવ એટલે કે ભ્રમણ અક્ષ અને ત્યાંથી પસાર થતું રેખાંશમાંથી જે સમતલ મળે એને આપણે ભૌગોલિક મેરિડિયન કહેવીએ. અને ચુંબકીય સોય ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને એટલે કે ચુંબકીય અક્ષને અનુલક્ષીને ગોઠવાશે તો ભૌગોલિક ધ્રુવતલ સાથે એનો જે ખૂણો બનશે એ ડેક્લિનેશન કહેવાય. એટલે આકૃતિમાં ભૌગોલિક ઉત્તર દિશા અને મેગ્નેટિક મેરિડિયનમાં જે એરો કરેલો છે એ ચુંબકીય ઉત્તર દિશા બતાવે છે. બંને વચ્ચેનો કોણ એટલે ડેક્લિનેશન. ટૂંકમાં ડેક્લિનેશન એટલે ભૌગોલિક ઉત્તર ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચે બનતો કોણ. હવે આ કોણ દરેક સ્થળે એક સરખું નહીં રહે. તમે પૃથ્વીનું નિરીક્ષણ કરો તો પૃથ્વીના દરેક સ્થળ પાસે ચુંબકીય સોય ધ્રુવોને અનુલક્ષીને ગોઠવાશે. તો આ આકૃતિમાં જુઓ કે વિષુવરેખા પર અને ધ્રુવ પ્રદેશો પાસે સ્થિતિ બદલાશે. એટલે તમે વિષુવવૃત્તીય પ્રદેશો પાસે જોશો તો ડેક્લિનેશન ખૂબ નાનું મળશે અને જેમ જેમ વધતા અક્ષાંશ તરફ જઈશું એટલે કે ધ્રુવ પ્રદેશો તરફ જઈશું તેમ ડેક્લિનેશન વધતું જશે. એટલે વિષુવવૃત્તીય પ્રદેશોની નજીક ડેક્લિનેશન ખૂબ ઓછું છે એટલે લગભગ સાચી દિશા મળે છે. તમને ખ્યાલ હશે જ કે ચુંબકીય ધ્રુવને અનુલક્ષીને જે સોય ગોઠવાય છે તો ધ્રુવો તરફ જતા જઈએ તેમ અક્ષાંશ વધે છે. વિષુવવૃત્ત પાસે અક્ષાંશ 0 ડિગ્રી છે અને ધ્રુવ પ્રદેશો પાસે 90 ડિગ્રી છે. આમ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ તો અક્ષાંશ વધે છે અને વધતા અક્ષાંશ સાથે ડેક્લિનેશન પણ વધે છે. તો આ યાદ રાખવું. MCQમાં પૂછાઈ શકે કે વધતા અક્ષાંશ સાથે ડેક્લિનેશન કેવી રીતે બદલાય છે તો વધે છે. અને આકૃતિમાં જોઈ શકશો કે ધ્રુવ પ્રદેશો તરફ જઈશું તો ખૂણો મોટો ને મોટો થતો જશે. એટલે કે અક્ષાંશ સાથે ડેક્લિનેશન આ રીતે બદલાય છે. હવે ભારત માટે કહીએ તો ભારતનું સ્થાન વિષુવવૃત્તીય પ્રદેશોની નજીકમાં હોવાથી એનું ડેક્લિનેશન ખૂબ જ નાનું છે. એટલે આપણને સાચા ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં કોઈ તકલીફ પડતી નથી. તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો. ભારતના 2 જાણીતા શહેર મુંબઈ અને દિલ્હી માટે ડેક્લિનેશન કંઈક નોંધ સ્વરૂપે સ્ક્રીન ઉપર દેખાય છે. તમારે યાદ રાખવું જરૂરી નથી. મુંબઈ માટે 0 ડિગ્રી 58 મિનિટ પશ્ચિમ, ઓનલી 58 મિનિટ, 1 ડિગ્રી કરતાં પણ નાનું. એટલે તમને ડેક્લિનેશન 1 ડિગ્રી કરતાં નાનું મળે એટલે તમે લગભગ સાચા સ્થળ સુધી જ પહોંચી શકો. મોટો એંગલ હોય તો તમે તમારા ગંતવ્ય સ્થાનથી દૂર જશો અને નાનો એંગલ હોય તો બહુ ફરક પડતો નથી. દિલ્હી માટે 0 ડિગ્રી 41 મિનિટ પૂર્વ છે. આમ બંને સ્થળે ચુંબકીય સોય લગભગ સાચી ઉત્તર દિશા દર્શાવે છે. એટલે આપણે ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીએ છીએ. આમ વધતા અક્ષાંશ સાથે ડેક્લિનેશન વધે છે. હવે બીજો ચુંબકીય પ્રાચલ મેગ્નેટિક ડીપ એંગલ, એને નમન કોણ અથવા એંગલ ઓફ ડીપ પણ કહેવાય. આ ભૂચુંબકીય પ્રાચલ ખૂબ અગત્યનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું વર્ણન કરવા માટે આ પ્રાચલ મહત્વનું છે. હવે તમે ચુંબકીય સોયની ખાસિયત ભણી ગયા છો કે એ મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાયેલી રહે છે. એટલે કે ચુંબકીય ધ્રુવોને અનુલક્ષીને જ ગોઠવાય છે.
અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશામાં એ નમન પામતી રહે છે. તો જો ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં એટલે કે મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે સંતુલિત કરી હોય કે તે ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરી શકે, તો આ સોય સમક્ષિતિજ સાથે ખૂણો બનાવે છે, એટલે કે સમક્ષિતિજ સપાટી સાથે સહેજ નમેલી રહે છે, તો એને નમન કોણ કહેવાય અથવા એંગલ ઓફ ડીપ, જેનો સંકેત I છે. તો આ રીતે એંગલ ઓફ ડીપને આ રીતે વ્યાખ્યાયિત કરીશું કે મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય સમક્ષિતિજ સાથે જે કોણે નમેલી રહે તેને તે સ્થળનો એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ અથવા મેગ્નેટિક ડીપ એંગલ કહે છે. વ્યાખ્યા તમે નોંધી લીધી હશે. કદાચ ચુંબકીય પ્રાચલોમાંથી કોઈ એક પ્રાચલ સમજાવવાનો પૂછી શકે. હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જેને આપણે BE વડે રજૂ કરીએ, E ફોર અર્થ, તો અહીંયા એંગલ ઓફ ડીપ એ શું છે? તો પૃથ્વીના કુલ ચુંબકીય ક્ષેત્ર BE વડે પૃથ્વીની સપાટી સાથે બનતો કોણ છે, એટલે કે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે બનતો કોણ છે. તો પૃથ્વીની સપાટી પર કોઈ P બિંદુ, એટલે કોઈ ગામ છે એવું માની લો, તો કોઈ P બિંદુ પાસે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર BE વડે રજૂ કરીએ તો તેના બે પરસ્પર લંબ ઘટકો મળી શકે, કારણ કે BE સદિશ રાશિ છે તો એના બે ઘટકો મળે, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. સમક્ષિતિજ ઘટક HE, ઉર્ધ્વ ઘટક ZE, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ બંને ઘટકોના મૂલ્યો દરેક સ્થળે બદલાય છે અને એટલે એંગલ ઓફ ડીપ પણ બદલાય છે. તો આકૃતિમાં તમે P બિંદુએ ચુંબકીય ધ્રુવતલ જે બતાવ્યું છે એમાં ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, સમક્ષિતિજ ઘટક HE અને ઉર્ધ્વ ઘટક ZE સમજ્યા. તો ત્યાં આકૃતિમાં નમન કોણ પણ દર્શાવ્યો છે. તો નમન કોણ કોની સાથે બનતો ખૂણો છે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર અને સમક્ષિતિજ ઘટક HE સાથે બનતો કોણ એને એંગલ ઓફ ડીપ અથવા નમન કોણ અથવા મેગ્નેટિક ડીપ એંગલ કહેવાય. આમ તમે ભૂચુંબકીય તત્વોના 3 પ્રાચલો ભણી ગયા. હવે ત્રણેય પ્રાચલોને આપણે એક જ આકૃતિમાં દર્શાવીએ. તો સ્ક્રીન ઉપર જે આકૃતિ દર્શાવી છે એટલે બીજી પણ આપણે આવી આકૃતિ દોરી શકીએ. તો તમને જો પ્રશ્નમાં પૂછે કે પૃથ્વીના ભૂચુંબકીય તત્વો અથવા ચુંબકીય પ્રાચલ ને એક જ રેખાકૃતિમાં દર્શાવો, તો આકૃતિ સ્ક્રીન ઉપર દેખાય છે એવી દોરી શકાય કે તમારી નજર સમક્ષ જે સમતલ છે PQRO એ ચુંબકીય ધ્રુવતલ છે, જેને અનુલક્ષીને ચુંબકીય સોય ગોઠવાય છે. એને મેગ્નેટિક મેરિડિયન કહીશું અથવા ચુંબકીય ધ્રુવતલ કહીશું. અને એની પાછળ તૂટક રેખા વડે દર્શાવેલ ધ્રુવતલ એટલે કે સમતલ જે ભૌગોલિક મેરિડિયન છે PQ',R',O. હવે બંને ધ્રુવતલ એટલે કે બંને મેરિડિયન વચ્ચે એક ખૂણો બને છે જેને ડેક્લિનેશન કહેવાય, જે આકૃતિમાં દેખાય છે કેપિટલ D. હવે બીજો પ્રાચલ હતો મેગ્નેટિક ડીપ એંગલ એટલે કે નમન કોણ I. તો કેવી રીતે દર્શાવાય? તો અગાઉ વ્યાખ્યા કરીએ મુજબ પૃથ્વીના પરિણામી ચુંબકીય ક્ષેત્ર BE અને HE વડે બનતો કોણ. HE એટલે સમક્ષિતિજ ઘટક, એટલે કે પૃથ્વીની સમક્ષિતિજ સપાટી સાથે બનતો ખૂણો. એટલે આકૃતિમાં BE ના બે ઘટકો બતાવ્યા છે, સમક્ષિતિજ ઘટક BH અથવા એને HE કહીશું અને ઉર્ધ્વ ઘટક જેને BV અથવા ZE કહીશું. તો BH એટલે કે HE બરાબર પાસેની બાજુ થશે એટલે કે BE cos I અને ઉર્ધ્વ ઘટક ZE એટલે સામેની બાજુ તો BE sin I. આ રીતે આપણે બધા જ ઘટકો બતાવ્યા છે. હવે એના મૂલ્યો પણ મેં બાજુમાં લખેલા છે કે આકૃતિ પરથી સમક્ષિતિજ ઘટક
એટલે કે HE અથવા BHનું મૂલ્ય BE cos I અને ઉર્ધ્વ ઘટકનું મૂલ્ય ZE બરાબર BE sin I. હવે આપણે ગુણોત્તર લઈએ ZE એટલે કે ઉર્ધ્વ ઘટક ભાગ્યા સમક્ષિતિજ ઘટક. તો BE sin I upon BE cos I, તો BE કેન્સલ, sin upon cos એટલે tan I is equal to ZE upon HE. વિદ્યાર્થીઓ, આ ખૂબ અગત્યનું સૂત્ર છે. કોઈ પણ સ્થળે જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો એટલે કે સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટકના મૂલ્યો આપેલા હોય તો જે તે સ્થળનો એંગલ ઓફ ડીપ આપણે શોધી શકીએ. અહીં આઈને કરતા બનાવો તો સૂત્ર થશે tan ઇન્વર્સ ZE upon HE. આ રીતે આપણે દિશા નક્કી કરી શકીએ, એંગલ ઓફ ડીપ કેટલો છે જે તે સ્થળનો, અને એનું મૂલ્ય પણ નક્કી કરી શકીએ. હવે એંગલ ઓફ ડીપ પૃથ્વીની સપાટી પર દરેક સ્થળે એક સરખો નથી. એનું કારણ હવે સમજીશું. આ આકૃતિ ફરીવાર એ જ ચુંબકીય તત્વોને ભૂચુંબકીય તત્વોને એક જ રેખાકૃતિમાં દર્શાવ્યા છે, જે તમે આ રીતે પણ રજૂ કરી શકો કે અહીંયા ડેક્લિનેશન D, એંગલ ઓફ ડીપ I અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર BEના સમક્ષિતિજ ઘટક HE અને ZE દર્શાવ્યા છે. તો આ આકૃતિ તમને પૂછી શકે તો આ બધા જ ભૂચુંબકીય તત્વો રજૂ કરે છે. હવે એંગલ ઓફ ડીપ મેં કહ્યું એ મુજબ દરેક સ્થળે એંગલ ઓફ ડીપ એક સમાન નથી, બદલાય છે. તો એનું કારણ કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંધ ગાળા રચે છે. એમાં ચુંબકીય ધ્રુવો પાસે એ ઉર્ધ્વગામી અથવા અધોગામી છે, એટલે કે શિરોલંબ ગોઠવાયેલી છે. જો MM' એ ચુંબકીય અક્ષ છે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રવેશે છે અને બહાર નીકળે છે, એટલે કે શિરોલંબ સ્વરૂપે કહેવાય. અધોગામી અને ઉર્ધ્વગામી એવું બોલીશું તો ચુંબકીય સોય એને અનુલક્ષીને જ ગોઠવાશે. તો ધ્રુવો પાસે ચુંબકીય સોય શિરોલંબ ગોઠવાશે તો એણે સમક્ષિતિજ સાથે જે ખૂણો બનાવ્યો તેને એંગલ ઓફ ડીપ કહેવાય. તો ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ થશે π/2. બંને ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ π/2. હવે ચુંબકીય ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જઈએ તો આકૃતિમાં જોઈ શકશો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સપાટીની સાથે અમુક કોણે નમતી રહે છે, સપાટીને અડકીને જતી નથી. તો જેમ ધ્રુવથી આગળ વધીએ છે એમ જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે, એટલે કે સોય એ મુજબ ગોઠવાય. તો સમક્ષિતિજ સપાટી સાથેનો ખૂણો જોશો તો અહીંયા I4, I3 ક્રમશઃ ઘટતા જાય છે અને વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લગભગ સમાંતર બની જાય છે, એટલે કે ચુંબકીય સોય પણ એ જ રીતે ગોઠવાઈ જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓને સમાંતર સોય ગોઠવાઈ જાય તો એનો સમક્ષિતિજ સપાટી સાથેનો ખૂણો 0 બનશે. તો આમ વિષુવરેખા પાસે ચુંબકીય વિષુવરેખા પાસે એંગલ ઓફ ડીપ 0 થશે. ધ્રુવો પાસે π/2 અને વિષુવરેખા પર 0 ડિગ્રી. હવે તમારે આ બે મૂલ્યો યાદ રાખવાના છે કે એંગલ ઓફ ડીપ એના બે મૂલ્યો અક્ષાંશ યાદ રાખ્યો છે તો આ પણ યાદ રહેશે જ કે 11મા ધોરણમાં અક્ષાંશ વિશે ભણી ગયા છો ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં. તો બે જાણીતા અક્ષાંશ ધ્રુવો પાસે 90 અને વિષુવવૃત્ત પાસે 0 ડિગ્રી. એવી રીતે અહીંયા ચુંબકીય ધ્રુવો પાસે 90 અને ચુંબકીય વિષુવરેખા પાસે 0 ડિગ્રી. ઓકે, હવે દરેક સ્થળે કંઈ આટલું જ મૂલ્ય મળશે નહીં. જે રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નમતી જાય છે એ મુજબ એંગલ બદલાતું જશે. તો જે એંગલે ગોઠવાય છે એ મુજબ એના ઘટકો મળશે કે ચુંબકીય ક્ષેત્ર રેખા તે બિંદુ પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા સ્પર્શક રૂપે જે મળે છે એ મુજબ સોય ગોઠવાયેલી હોય તો એના
બે ઘટકો સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક મળે જ એમના મૂલ્યો એંગલ સાથે બદલાય. તો આ રીતે એનું મૂલ્ય કેટલું મળે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એના બે ઘટકોમાં વિભાજન કરીએ છીએ તો સમક્ષિતિજ ઘટક HE ઇઝ ઇક્વલ ટુ BE cos I અને ઉર્ધ્વ ઘટક ZE ઇઝ ઇક્વલ ટુ BE sin I. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય થશે BE બરાબર √ HE² પ્લસ ZE². અહીંયા થર્ડ સ્ટેપ નહીં આવે, કારણ કે તમને ખ્યાલ હોય તો થર્ડ સ્ટેપમાં આપણે આ રીતે લખતા હતા કે +2 HE ZE cos 90, કારણ કે HE અને ZE પરસ્પર લંબ ઘટકો છે એટલે એમની વચ્ચેનો કોણ થશે 90 અને cos 90 0. તેથી એનું મૂલ્ય સ્ક્રીન ઉપર દેખાય છે એ મુજબ √HE² પ્લસ ZE². એટલે કે તમને કોઈ સ્થળે ચુંબકીય ક્ષેત્રના ઘટકોની માહિતી હોય તો તમે પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકો. અને જો કોઈ સ્થળે એંગલ ઓફ ડીપ તમને આપેલો હોય તો જે સૂત્રો બતાવ્યા, સમક્ષિતિજ ઘટકનું સૂત્ર અને ઉર્ધ્વ ઘટકનું સૂત્ર, તો એ બંનેના મૂલ્યો શોધી અને તમે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પણ મેળવી શકો. આ બધું MCQમાં જરૂરી છે, એટલે આવી નોંધ કરી રાખો. હવે અત્યારે તમારે બે મેગ્નેટિક ડીપ એંગલ યાદ રાખવાના છે, એટલે કે નમન કોણ અથવા એંગલ ઓફ ડીપ. તો પૃથ્વીની સપાટી પર ચુંબકીય ધ્રુવો પાસે એંગલ ઓફ ડીપ છે 90. તો ત્યાં આગળ ચુંબકીય સોય શિરોલંબ ગોઠવાય છે અને એ વખતે એનો ઉર્ધ્વ ઘટક મહત્તમ થશે, એટલે ZE મહત્તમ અને સમક્ષિતિજ ઘટક 0, કારણ કે તમે સમક્ષિતિજ ઘટકનું સૂત્ર ભણ્યા છો કે HE બરાબર BE cos I અને I થશે 90, તો cos 90 0. ધેરફોર ચુંબકીય ધ્રુવો પાસે સમક્ષિતિજ ઘટક 0 થશે અને ઉર્ધ્વ ઘટક મહત્તમ થશે, કારણ કે sin 90 1 થાય. ઓકે, યાદ રહી ગયું હશે. તો ચુંબકીય ધ્રુવો પાસે પ્રશ્ન MCQમાં આ રીતે મૂકે કે પૃથ્વીની સપાટી પર જે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 0 હોય તે સ્થળે એંગલ ઓફ ડીપ જણાવો. તો તે સ્થળે એંગલ ઓફ ડીપ થશે 90 ડિગ્રી. બીજું મૂલ્ય યાદ રાખવાનું છે, પૃથ્વીની સપાટી પર વિષુવરેખા પાસે, ચુંબકીય વિષુવરેખા પાસે એંગલ ઓફ ડીપનું મૂલ્ય છે 0 ડિગ્રી. તો વિષુવરેખા પાસે ચુંબકીય સોય સપાટીને એકદમ સમાંતર ગોઠવાઈ જાય છે, એટલે કે સમક્ષિતિજ ઘટક HE મહત્તમ બને છે અને ઉર્ધ્વ ઘટક ZE 0 થાય છે. એટલે MCQમાં આવું પણ પૂછે કે પૃથ્વીની સપાટી પર જે સ્થળે ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક 0 હોય તે સ્થળે એંગલ ઓફ ડીપ જણાવો. કેટલું થશે? તો આ રીતે ઘણા બધા MCQ બનાવી શકીએ. તમારો ફીડબેક જેવો હશે એ અનુસાર આપણે આગળ આવા જ વધારાના MCQની ચર્ચા કરીશું. એ તમારા ઉપર આધાર છે. તો હવે વધુ આગળના વિડીયોમાં ભણીશું જે તમારા ફીડબેક ઉપર આધાર રાખશે. અસ્તુ.